ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે હું મારો પહેલો વ્લોગ ઉતારી રહી છું. એમ તો મને ઈચ્છા હતી હું બહુ ટાઈમથી વ્લોગ ઉતારું, પણ મેં ચાલુ નહીં કર્યું હતું. આજે મારો એક સ્પેશિયલ દિવસ છે, એટલા માટે હું આજે જ હું વ્લોગ ઉતારી રહી છું. એ બી મારો ફર્સ્ટ વ્લોગ. એ કેમ એ જોવા માટે તમારે કન્ટિન્યુ કરવું પડશે. તો મારું નામ છે માનસી વ્યાસ અને હું રહું છું યુકેમાં. તો હું મારા કન્ટેન્ટમાં હું બતાવવાની છું યુકેમાં શું ચાલી રહ્યું છે, નવા રૂલ્સ, યુકેમાં અવાય કે નહીં, સ્ટુડન્ટ માટે શું છે, આવું કશું જ નહીં. હું મારો બર્થડે, તો આજે સ્પેશિયલ દિવસ છે. એટલે આજના દિવસ જેવું તો એવું કોઈ એવો દિવસ નથી કે હું આજે પહેલી વાર ઉતારું અને મને બી એવું થાય કે મેં પહેલી વાર જ્યારે વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું તો એ દિવસ હતો મારો બર્થડે. તો બસ પ્લીઝ મારા વ્લોગને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, મળીએ રેડી થઈને. મેં કોલ્સ તો કરી લીધા છે એકચ્યુઅલી, પણ હું રેડી થઈને પાછી મળા. તો ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું અને હવે અમે લોકો જવાના છીએ. ઋત્વિકભાઈ આવી ગયા છે, નાસ્તો કરે છે. આ ઋત્વિકભાઈ છે, આ મારા હસબન્ડ છે રવિ. કેમેરા આમું નહીં બોલશે, કેમેરા પાછળ શાયદ બોલશે. અને આમનું તો ચાલુ જ રહે, ચપર ચપર ચપર. શું બનાવ્યું છે? મુઠિયા બનાવ્યા છે. આ કોફી છે, આ એની કોફી છે. અને આ ભાભી, હાય ભાભી. અહીંયા ભાભી કામ કરે છે. તો મળ્યા અમે, બાય બાય. અમે બધા જ રેડી થઈ ગયા છીએ, પણ હવે અમને હજી આ બાકી છે. અને હવે ઋત્વિકભાઈને લોકો રેડી છે કે નહીં. આ ભાભી, ખબર નહીં ઋત્વિકભાઈ હું ગોતે છે, શું ગોતે છે આ ભાભી. તો ગાઈઝ, આ અમારું મંદિર છે મસ્ત. આ મારા ભગવાન છે બધા, નાઈસ નાઈસ. नहीं बदे फर्ज है तो उसमें नहीं डाल सकते हैं आप. ભાભી રેડી, રવિ રેડી, ઋત્વિકભાઈ હાથમાં અમે છે ને દૂધની બોટલ પકડાય છે એટલે બૂમા બૂમ કરે છે. અમારી ટ્રેનની રાહ જોઈએ છે. અમારી ટ્રેન છે, જો આ અમારી ટ્રેન છે, આ નેશનલ ટ્રેન છે. અને પાછળ આગળ મેં જે બતાવી હતી ને એ નોર્મલ અંડરગ્રાઉન્ડ ટ્રેન છે. તો એમાં અમે સેન્ટ્રલ જઈએ ને તો એમાં કેટલું 45 મિનિટ્સ લે, અને આમાં સેન્ટ્રલ પહોંચતા અમને હાર્ડલી 20 મિનિટ્સ થાય. હા, ઋત્વિકભાઈ જો ખબર નહીં ક્યાં જોવે છે. ના ભાભીને લોકો અહીંયા બેઠા છે. આવું છે ટ્રેન. The next day. હેલો, ગુડ આફ્ટરનૂન ગાઈઝ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે વાગ્યા છે બપોરના 2:45 સમથિંગ. અને કાલે મેં એક વ્લોગ ઉતારેલો હતો મારા બર્થડેનો સ્પેશિયલ, બહુ જ વિંડી છે, ઇગ્નોર. તો એ છે ને મેં એન્ડ કરવાનું હું ભૂલી ગઈ છું. તો એ એટલા માટે ભૂલી ગઈ હતી, ભૂલી તો નહીં ગઈ, એકચ્યુઅલી મારા જે ફોનની બેટરી છે ને એ ડેડ થઈ ગઈ હતી અને મેં ઉતાર્યો નથી થોડો વ્લોગ. અને જે બી વિડીયોઝ એન્ડ ફોટો છે ને એ હું તમને આમાં વચ્ચે મૂકી દઈશ, તમે જોજો. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઝૂ. એ ઝૂમાં હું છે હું તમને બધું જ મારા વિડીયોમાં બતાવીશ. એ જોવા માટે તમે કન્ટિન્યુ કરજો. બહુ ઊંડી છે ને, વેધર એટલું ફાઇન છે ને, બહુ જ પવન છે. તમે થોડુંક માઇકમાં મે બી સંભળાતું હશે. અને આ છે ને અમારી બાલ્કની છે. બાલ્કનીમાંથી આ અમારો વ્યૂ છે, તો તમે જોઈ શકો છો. હવે છે ને હું તમને બતાવું છું કે રવિ ને ઋત્વિકભાઈ ને બધા રેડી થઈ ગયા છે. તો લેટ્સ ગો. રવિને બતાવો. હાય રવિ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. गुड मॉर्निंग जय श्री कृष्ण. ભાભી છે, હાય ભાભી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે આપણે ઋત્વિકભાઈ છે ને એક તો બહુ બોલ કરે યાર. એમને આપણે બતાવીએ ને, જોજે ચશ્મા પહેરવાના. આજે કોઈ સનલાઇટ બી નથી તો બી ઋત્વિકભાઈને ચશ્મા પહેરવા. સી કારણ કે માનસી એવું કીધું હતું કે સાંજે 6 વાગે તડકો આવશે. અચ્છા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો, તો અમે મળ્યા
હવે લંડન ઝૂમાં જઈએ છીએ, હું તમને બતાવું. ત્યાં ટિકિટ પણ છે, કેવી રીતે લેવાની છે બધું તમને મારા વ્લોગમાં બતાવીશ. ઓકે, તો લેટ્સ ગો. ટ્રેનમાં બેસી ગયા છે. આ છે ને અંડરગ્રાઉન્ડ ટ્રેન છે. હું ને ઋતિકભાઈ બે અહીંયા બેઠા. ઋતિકભાઈને બહુ જ ઊંઘ આવે છે અને આ પબ્લિક અહીંયા બેઠી છે. અમે હમણાં એવી ચર્ચા કરતા હતા કે આપણે ઉનાળાનું વેકેશન કરવા માટે મામાના ઘરે કેમ જઈએ. હવે મેં ઋત્વિકભાઈને કીધું, ઋત્વિકભાઈ તમને કહે. આપણે હમણાં એવી ચર્ચા કરતા હતા ને કે આપણે કેમ ઉનાળામાં મામાના ઘરે વેકેશન કરવા જઈએ. મેં તમને કીધું ને કેમ જઈએ. ભૂલી ગયા? ના યાદ છે. આ લોકો આપણે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જગન્નાથજી ભગવાન એ જ્યારે બીમાર પડ્યા હતા ને તો એમને નવડાઈ ધોવડાઈને ભગવાનના ઘરે મામાના ઘરે મૂક્યા હતા. એટલે ભાણિયાઓ ત્યાં ખુશ રહે, રમે. અને એટલે આપણે બધા એમની પાછળ બધા એ ફોલો કરીએ છીએ. એટલે આપણે મામાના ઘરે જઈએ છીએ. અને આ બસીસ ને અહીંયાથી બહાર નીકળવાનું છે. ફાઈવ ગાઈસ છે અને અહીંયાથી બસ લેવાની છે અમારે અને અહીંયાથી અમે લોકો જવાના. બસ ગોઈંગ ટુ ધ 274. જો અહીંયા આવી રીતે બધી બસ ના નંબર્સ લખેલા હોય બોર્ડ ઉપર. બધા બસના નંબર લખેલા છે. એમાંથી આપણે કઈ બસમાં જવાનું રહ્યું? 274માં જો. તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે જોવા ગોડઝિલા. ઓ માય ગોડ, નાના બેબીઝ છે. રવિ, નાના બેબીઝ છે. આ જો રવિ, હું તમને આખું બધું બતાવું. બહુ મસ્ત છે. બધા ઊંઘે છે અત્યારે. Oh my goodness. Not fighting, they're playing. Play fighting. ઋત્વિકભાઈને બહુ જોવા તમે ઋત્વિકભાઈ પર લઈ જાઓ, એમને એક્સપિરિયન્સ છે ને. ઋત્વિકભાઈ શું છે? શું છે? ગોરીલા એની હાથની એક્શન એકદમ આપણી જેવું લાગે છે ને. એકદમ આપણી જેવા જ લાગે ને. એવું લાગે કે એ બી ઊંઘે છે ને આ બી જો કેવી રીતે બેઠું છે. મસ્ત. ઋત્વિકભાઈને જોવા હતા એટલે અમે લોકો સ્પેશિયલ પહેલા જોવા આવ્યા. હવે એને પણ કેવો મસ્ત એકદમ એક્ઝેક્ટ પોઝ આપીને બેઠા. અને એનું ટેન્શન જોને પોઝ જબરો કરીને બેઠો છે. ગાઈઝ આ કોમોડો ડ્રેગન છે. મારા નામ એટલું બધું પ્રોપર નહીં આવડતું પણ ખબર નહીં શું છે. રવિ આ શું છે મતલબ? તમે જો આ છે ને બોલતો લિઝર્ડ આવે ને, લિઝર્ડનો એક પ્રકાર છે. આપણે કેવી નાની આવે એક લિઝર્ડનો એક પ્રકાર છે. ઓકે ગાઈઝ, ને જો આ એનું ડિનર છે. ડિયર, બોર, બફેલો, ટર્ટલ, સ્નેક્સ, મંકી, ક્રોકોડાઇલ બધું ખાય. ઓહ અરે બાપરે, કોમોડો ડ્રેગન. આ બધું આવું ખાય. અહીંયા છે ને કાંગારું છે. હું તમને બતાવું. આમ જો અહીંયા રહ્યું અને આપણે ગુજરાતીમાં તો મે બી શાહમૃગ કહેવાય. એના એગ તો જો માય ગોડ નંબર 2 છે. हाय भाभी. हाय. मजा आई? मजा આવી. હું જોયું? अभी तो कुछ नहीं देखा, अभी देखना बहुत सारा बाकी है. ભાભી બધું હિન્દીમાં બોલશે. ભાભીને આપણે ટ્રાય કરશું ગુજરાતીમાં બોલે ને. टाइगर. ઓકે, અમે લોકો હવે જઈએ છીએ બર્ડ સફારીમાં. સી કેટલું મસ્ત છે ને. મસ્ત છે બધું યાર. આ બી બધું વાવ. આ તો આપણું વિજય માલ્યા ઠીક છે. અહીંયા એક રેડ કલરનું હતું બહુ મસ્ત. આપણે ત્યાં બગલો આવે છે ને એ છે અને આ બગલો રેડ કલરનો બગલો છે. डर गई बहन डर गई
આને ગાઈસ મને આ જોઈને એવું લાગ્યું કે આ સાચી છે પણ આ સાચી નથી યાર. અમે લોકો આવ્યા છીએ હવે કોફી લેવા. રવિને કોફી પીવી છે, બહુ ઊંઘ આવે છે ને એટલે. તો કોફી લેવા આવ્યા છીએ અમે લોકો. અહીંયા ઋત્વિકભાઈ જોવે છે કે શું લેવાના. ઓપ્શનમાં છે કોક ને એવું. અહીંયા શેક છે, અહીંયા બધું એ છે આઈસ્ક્રીમ. પણ આજે અમે લોકો આઈસ્ક્રીમ નહીં ખાઈ શકવાના કેમ કે અમારા લોકોને ફાસ્ટ છે આજે, એટલે ઉપવાસ છે. આજે સોમવાર છે ને તો અમે બધા શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે તો બધાને હર હર મહાદેવ. Single macchiato or double macchiato? સિંગલ મક્યા That's it? Yeah. 2 cappuccinos and a single macchiato. હાય. 11.50. હવે અમે લોકો જવાના છીએ પેંગ્વિન જોવા. ઋત્વિકભાઈને અને ભાભીને પેંગ્વિન જોવાની બહુ ઈચ્છા છે. અમે લોકો પહેલી વખત આવ્યા હતા ને, અમે લોકો એક વખત અહીંયા આવી ગયા છીએ, આ બીજી વાર છે. તો હવે અમે પેંગ્વિન જોવાના. પછી મસ્ત બીજું એક સરપ્રાઈઝ મતલબ એવું એક હિડન છે, એ અહીંયા છે, એ આપણા ગુજરાત લોકોનું છે, એ હું તમને સ્પેશિયલ બતાવીશ. એ જોવા માટે કન્ટિન્યુ કરજો. તો મળ્યા આપણે પેંગ્વિન બીચ ઉપર. કોફી આવી ગઈ છે. હવે સ્કેમ થઈ ગયો છે. દર વખતે ઋત્વિકભાઈને કેવું હોય ખબર, એમને એમ કે મોટો ગ્લાસ આવશે. હું તમને એમની કોફી બતાવું. ખસતો રવિ, આ ઋત્વિકભાઈની કોફી છે. macchiato with a single shot. This is the brown sugar for the inside. આ ભાઈ અમદાવાદથી છે. અને આ બને છે કે હું બ્રિટ. મને બહુ ઊંઘ આવે છે, એના માટે હું મક્યાતો પીવું છું. ઓકે. ચા જેવી મજા નહીં હો ભાઈ. ચા છે ચા, પણ આ તો કોફી છે કે ઓકે. અહીંયા તો ચા મળવાની નહીં અમને લોકોને, એટલે અમે લોકો કોફી પીવાના. હવે અમે જોવાના પેંગ્વિન બીચીસ, એટલે પેંગ્વિન છે અહીંયા બહુ મસ્ત મસ્ત. આમને જો ખબર છે અહીંયા પેંગ્વિન બીચ છે, તો બી ખબર નહીં હું પૂછે છે ઋત્વિકભાઈ. હું પૂછું पेंगुइन बीच. तो तुम उससे क्या पूछ रहे थे? હું પેંગ્વિન બતાવું. બહુ ક્યુટ 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 ચાલે જ, કેટલા ક્યુટ છે. સ્મેલ આવે છે પણ ખબર નહીં એની સ્મેલ આવે છે. અને આમ છે ને બહુ બધા પેંગ્વિન છે ત્યાં બેઠા છે. પણ આજે છે ને મસ્ત આવું વાતાવરણ છે ને, પેંગ્વિનને ઠંડુ વાતાવરણ ગમે એટલે એ લોકો બહાર છે. અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને ત્યારે બિચારા બધા પેલી બાજુ જતા રહ્યા હતા એસીમાં. એ લોકો માટે મસ્ત એસી લીધા છે. એ બધું કે છે પેંગ્વિન બી છે. And if you can see their bellies right now, they have spots across the કેટલા ક્યુટ છે પણ. and this is like a fingerprint to us. It is ચલો અમે લોકોએ પેંગ્વિન જોઈ લીધા. હવે અમે જોવાના બટરફ્લાય. અહીંયા છે ને આપણા ઉપર મસ્ત બેસે પતંગિયા. અહીંયા થોડું ઘુમ્મસ વાળું વાતાવરણ, એટલે કેવું ચીપચીપું થઈ જાય પતંગ. જો અહીંયા આપણી રીતે આપણે હાથ રાખીએ ને તો એ લોકો આપણે હાથ પર બેસે. કેન વી હેવ? થેન્ક યુ. It's a friendly one. યા યાર બેસ્ટ લેવા છે. જો આ બટરફ્લાય છે ને ટ્રાન્સપરન્ટ છે. હવે અમે લોકો જોવાના પોપટ. સુરતમાં છે ને, હું સુરતથી છું એકચ્યુઅલી. સુરતમાં છે ને આપણે ત્યાં સરથાણા જગાત નાકા છે, ત્યાં એ પ્રાણી સંગ્રહાલય છે ને, એમાં બહુ બધા બર્ડ્સ છે. અને એ જે પોપટ છે ને બધા અલગ અલગ કલરના છે. અને અહીંયા ઓછા છે. અહીંયા ઓછા છે. આપણે ત્યાં બહુ છે. સુરતમાં જે સરથાણા જગતના ગમે જે ઝૂ છે ને, બહુ છે. બહુ બધા બર્ડ છે, બહુ જ બધા. અને અહીંયા બર્ડ બહુ ઓછા છે, લિમિટેડ છે. હું બતાવું જો અહીંયા બેઠો છે ઉપર. આ
શું કરાવવાના ભાભી? ભાભીને ફેસ પેઇન્ટિંગ કરાવવાનું છે ને ભાભી કરાવવાના છે હાથથી, કેમ કે ભાભીને હાથથી બહુ જ ગમે ને. હવે જે મેન અહીંયા લંડન ઝૂનું જે મેન છે ને એવું છે ખબર, ગીર. અહીંયા ગીર બનાવ્યું છે, એ બી આપણા ગુજરાતનું. તો વાવ, જોઈએ આપણે બધા ફોટો પડાવી લીધો છે અમે. અમારા ફોટોગ્રાફર છે સ્પેશિયલ રવિ, ફોટો પાડે મારા તો જ મને ગમે એવું છે. બહુ મસ્ત ફોટો પાડજો ને, એટલે એ જોવા માટે તમારે ઇન્સ્ટાગ્રામમાં મને આઈડી ફોલો કરવું પડશે, અને એ હું છે ને અહીંયા આ સાઈડ મેન્શન કરી દઈશ, તો પ્લીઝ ફોલો. ઓ માય ગુડનેસ, આ કેટલો જોરથી અવાજ કરે છે. આ લોકો વાતો કરે છે, ખબર નહીં હું વાતો કરે છે. રવિ એવું કહે છે આ લોકો અવાજ કરે છે ને મારી પાસે, ઇટ મીન્સ હું આવું બોલું છું, હું આવું તો નહીં બોલતું. ચલો હવે અમે લોકો જઈએ છીએ ગીરમાં. અહીંયા બેઠા બેઠા અમે ગીર જોવાના. બધું જ છે એમાં, બધું અમરેલી સહિત એમાં બધું મેન્શન કરેલું છે. રિક્ષા છે, પછી હું એમાં શું છે બીજું ખબર, સંચો, મંદિર, બધી જુદી જુદી એટલી મસ્ત મસ્ત બધી જૂની જમાનાની વસ્તુઓ મૂકેલી છે. જોઈએ આપણે. જો અહીંયાથી આ ગેટ છે, અને મેન તો સિંહ છે. જે ગીરના સિંહ છે ને એ ગીરમાંથી લાવેલા છે. અહીંયા જે છે સિંહ મૂકેલા છે ને એ જો અહીંયા લખેલું બી છે. જો કેવું ભરણા